સીતારામ બધાઈને. સાંજના 6:30 વાગી ગયા છે અને હવે મહેમાન જે છે એ ઓછા થયા. માથું એકદમ દુખે છે. સવારની વહેલી ઉઠી હતી. બા ને બધા નીચે બેઠા છે. વહુ ને દીકરો ને અજીત ને મારા જેઠ ને જેઠાણી ઉપર આવી ગઈ છે રાખવા. વરસાદ ભેગો, એક બાજુ માણસ આવે, એક બાજુ જમણવાર ને બધું કરવાનું. જોકે કામવાળી તો આવે પણ જવાબદારી બહુ ખરાબ ચીજ છે ને નીંદર ન થાય પૂરી. હમણાં અમે છે ને કેસર ચડી હતી મારી ઘણા સમયથી, 2-3 મહિનાથી. ઓલું કે ને કે ચક્કર હાલતું હોય, છેલ્લું છે. બધા કે 7મું કરો ને 8મું કરો ને 9મું કરો ને 5મું કરો ને. બા તો હવે ઘણી તમે સેવા કરીને 11મું ન રખાય, પૂર્ણ વિધિ કરાય. 13, 11મું, 12મું ઘણા જે પ્રમાણે. અમારું છેલ્લું 11મું હોય. 11મે દિવસે ક્રિયા, એટલે આજે મંગળવાર છે. આવતા મંગળવારે બાની ઉત્તર ક્રિયા છે. દીવો બાળવાનો જે છે એ તે દિવસે જ છે. એટલે માથું બે કીધું થોડુંક હળવું થઈ જાય, જરીક ઉપર બેસી આવું હવામાં. રૂમમાં એક ને એક જગ્યાએ બેઠા જ રહેવાનું. બહુ છે એટલે આપણે બેસવું પડે સવારથી સાંજ સુધી. ચોલા સાડી પહેરવાની આપણે ટેવ ન હોય આખો દિવસ. અને કામ આપણે કહીએ કે કામ કરવું છે ને સારું. આમ જોઈએ તો આ બેઠા એક પછી શેરીના આવે, પાડોશી, સગા સંબંધી. પહેલાના સમયમાં છે ને સોમવાર, ગુરુવાર, શુક્ર, શનિ 4 વારે આવતા. રવિ, મંગળ અને બુધિ 3 વારે માણસ બેસવા ન આવતા. 12 ગામના આજે મલકના આવ્યા હતા કેટલા બધા, વહુના ફૂયું ને ફૂવા ને બધા. એટલે હવે બધા વાર જો કે બા માણસ બિચારા કામમાં ને આ એક વ્યવહાર સાચવવા બહુ અઘરા છે બધાને. એ બિચારા ક્યાંથી આવતા હોય. આવે એ ખાતા પીતા તો ન હોય પણ આપણે સલાહ તો ધરાર કરવી જ પડે. ભગવાન બાના આત્માને શાંતિ આપે. 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે. કાલે 5મો દિવસ. 5 મહિના થાય, 5 વર્ષ થાય. અને જ્યારે કોઈ દી હતા જ નહીં એમ ઈ છબી, ઈ તસવીર અને બાની જૂના યાદો. કોઈ પણ માણસ છે ને જીવતા કિંમત કરી લેવી એની, કે માણસ કેવું છે. અત્યારે હું આખો દિવસ છે ને સવારથી સાંજ સુધી બધા એની મોઢે એક જ સાંભળતી હોય, હગાન વાલાન. લાખીબેન જેવું માણસ નહીં, લાખીબેન આમ, લાખીબેન તેમ, આમ હતું તેમ હતું, ફલાણું હતું. જગતની અંદર પછી મર્યા પછી આપણે ઓલા ઘણા કહેતા હોય કે તમારે તમારી કિંમત કરાવી હોય ને તો મરવું પડે. એ તો મેં નજરે જોયું. એટલે જીવતા તો લગભગ ઓછી કિંમત થાય, મરેલાની કિંમત વધારે થાય. આ કરજો, આ ખવડાવું જ, ઓલું ખવડાવું જ, આ ખવડાવીએ તો સારું, આ ખાય તો સારું, આ બધાય જમીન જાય તો સારું, ઓલા બધાય જમીન જાય તો સારું. માણસની પાછળ જમાડીએ ને
એના કરતાં હું એવી વ્યક્તિ છું કે જે માણસ છે ને એને ખુદને જમાડીએ, રૂબરૂ જમાડીએ, દરેક વસ્તુ જમાડીએ, એને મનગમતી વસ્તુ જમાડીએ. એ માણસ જે છે જ્યારે અશક્ત, લાચાર, પછી શરીર એનું શિથિલ બની જાય ત્યારે એને એક જરાય પણ એવું ન લાગવું જોઈએ કે મારી કિંમત ઘરની અંદર ઓછી થઈ ગઈ છે. ઘણા વખત શું થાય છે, નિવૃત્તિ થાય ને માણસ કમાતું બંધ થઈ જાય, કામ કરતું ઓછું થઈ જાય એટલે એની કિંમત ઘરમાં ઘટતી જાય. પાનખર ઋતુ જેવું માણસનું વેલ્યુ થઈ ગઈ છે કે વૃક્ષો ઉપર સરસ મજાના ફળો ફૂલો હોય ને એને વૃક્ષ એની ઉપર રાખે, જેવા હુકાય ને એવી ડાળખી હોય એને નીચે ખેરી નાખે અને નવી કૂપણો કિલેલ કરતી હોય. હાલના સમાજની અંદર અત્યારે એવું જ જોવા મળે છે કે નવી પેઢી એટલે જે વૃદ્ધો છે ને એની વેલ્યુ દિવસે દિવસે ઘટતી જ જાય છે ઘરની અંદર. દીકરાઓને વહુને ન ગમે એટલે સ્વાભાવિક છે કે એના છોકરાઓને ન ગમે, મા દાદા દાદી. અને જે દાદા દાદીએ જે મકાનની અંદર અત્યારે હું રહું છું એ બાની કમાણીનું છે. જગ્યા તો હતી ને, ભલે બાંધકામ મેં કર્યું, સારું મેં બનાવ્યું, ટૂંકમાં નવું બનાવ્યું, પણ જગ્યા તો એની હતી ને, એની અંદર એણે એની આખી જિંદગી પસાર કરી હોય. વચ્ચે છે ને મને વિચાર આવ્યો હતો કે હું બીજા મકાનની અંદર રહેવા વહી જાઉં. પછી મને વિચાર આવ્યો બાનો આત્મા કેટલો બળશે. મેં ટાળી વાળ્યું કે જ્યાં સુધી બા છે ને ત્યાં સુધી મારે મકાન બદલાવું. મને ઘણાય કહેતા કે બેન આમ લઈ લ્યો ને માં લઈ લ્યો ને, મારા હગાઈ કહેતા, મારી બેનને બધા ઘણી વાર કે બેન જુનાગઢ આવતી રહે ને ત્યાં તારું કોણ, હાજી માંદી બહુ થાતો તારા અમે અહીં હોય તો ઉપાધિ નહીં. બહુ વાતની એક વાત, મારી બાનું મહાણ બદલાવ કે ને કે આપણું મારું મહાણ નથી બદલાવું, એ મારી બાનું કેવાય એ નમ હુતાશ છું. અસલ આખા સાફ સુફ કરી દીધા, પાછા એ માટે પંચામૃત બનાવ્યું અટાણે. હવે એને છે ને અનાજ કઈ ન અપાય બાને, ગળામાં ઠણાઈ જાય શ્વાસ નળીની અંદર. 2 ઓશિકા રાખીને આમ તો ઊંચું રાખ્યું નીચે 1 ઓશિકું રાખ્યું, 2 બાજુ સાલે વળી ડન માથું. હા થાય તો મુક્તિ દે તો થાય બા. મોક્ષ તો આપણે બધાય માગીએ, ગજેન્દ્ર મોક્ષ ઘડીએ ને ઘડીએ ગજેન્દ્ર મોક્ષ સંભળાવવા. મોઢું જુઓ દેખાય તમને, 3 રાઈતું થયા નીંદર નથી કરતી. બધા કે હુઈ જા પણ મને નીંદર નો આવે તો શું કરું? નીંદર જ નથી આવતી. નીંદર ઉડી ગઈ, અનાજ ઉડી ગયું, ખાવાનું નથી ભાવતું. આજે પાયચમ છે પણ ભૂખ જેવી ચીજ નથી. કાલ હાંચે નથી ખાતું, પરમ એટલે ખાઈએ પણ ઓલા ભાવ જેવું જરાક 2 બટકા ભરી પછી નથી ભાવતું. 2 બટકા ભરી અને નથી ભાવતું. કાલ અજીત કે બા છે ને એની સેવા તાર કરવાની છે, બાનું ખબર નથી શું થાય હું નહીં, એટલે બીમાર પડીએ ને તો આપણે બધાય હેરાન કરશું. એ કે બાનું કરશ, બાનું પછી બાનું કરે કે તારું કરે. એ કે હાલતા તે દી ઓલી વખતે બા બીમાર પડ્યા ને તો 108 ને બોલાવીને બેભાન થઈ ગઈ હતી. ખબર નહીં કયા લાગણીના સંબંધ છે મને ખબર નથી. કોકે કમેન્ટની અંદર કહેતું હતું કે વિડીયો બનાવીને, આમ તો હું વાંચું નહીં પણ કંઈક છે ને હું જોતી હોય કે માણસો કેવું આપણે વિશે વિચારે. કંઈક નવરી હોય ને વળી નીંદર કે ન આવતી હોય, બા પાસે મારે જાગવું પડતું હોય તો બા પાસેથી કમાણી કરી લ્યો. છેલ્લી બા તમને કમાઈને દેતા જાય અને બા ઉપર બેઠા બેઠા હસો છો. જે માણસ કામ કરતું હોય, સેવા કરતું હોય અને ભેગું રહેતું હોય, 33 વર્ષ થયા અને મારી આ જનેતા છે મારી પાસે, એ ખુદ મોઢામાં આંગળી નાખી ગઈ કે મેં દુનિયાની અંદર જોયું નથી કોઈ કે આ રીતે સેવા કોઈ કરે. દી ને રાઈટ ભેગું હું એના ભેગી આટલી ગાઈડલામ જગ્યા છે ને એની પાસે હું નીચું ઓશીકું રાખીને આજ કેટલા દી થયા આમ તો હું કાયમી પાસે હું પણ સોફા ઉપર હું. બા સેટીએ હું ગઈ, હું સોફા ઉપર હું ને બા નીચે હુતા હોય. પણ એનો શ્વાસ હાલે જ કે નહીં જોવા હાટું હોય બાજુમાં હું એના ઓલા ઉપર હાથ રાખું, એનો હાથ પકડું કે બરાબર નાડી મારું નીંદર ચડી જાય ને ક્યાંક બાને કઈ થાય કરે તો. અંદરની દિલની લાગણી હોય ને એ દિલ સિવાય કોઈ જાણતું ન હોય અને મારે કોઈને જણાવવાની કે જરૂર નથી. અને બા તો મને, બાની કમાણી મને, બાના તો મને ભરપૂર આશીર્વાદ છે. બા મને દેવા જ આવ્યા છે. બાએ મને એટલા બધા આશીર્વાદ આપ્યા કે એની કોઈ સીમા નથી. બાનું પંચામૃત રાખી દીધું છે. વિચારું હમણાં ચીરીક હજી થોડીક વાર થઈ, 2-3 કલાક થઈ આઈસ્ક્રીમ ખવડાવ્યું તો. હવે બાને એવું કઈ અનાજ ફસાઈ જાય ને કે, અને ખીર આપીએ ને તો ચોખાની નથી આપતા, સાબુદાણાની. સાબુદાણા કાઢી નાખીએ, સેજ કાંટા રસા જેવું હોય ને દૂધ પાક જેવું ઈ જ આપીએ એટલે ગળું ના હુકાય. બાકી હવે બિચારાને ક્યાં ખાવાની એ કઈ પડી છે. એનો અનાજ કણકો ફૂટી ગયો. જે દિવસે નહીતર ખાવું કરતા. પેલાના તમે આગલા વિડીયો જોવો ને એની અંદર જઈએ મને જોવે ને તો બેઠી હોય ને એની પાસે તેમ કે ખીચડી મૂકી દીધી હાઈન થાય ને એટલે એવા વાતું કરે, એવા હસે, એવા બોલે. અને રહી વાત બાની કમાણીની ને વિડિયાની, તો બા તો હવે મહેમાન છે મારા. કઈ
એ વિદાય લે એની મને ખબર નથી. અને બા માટે તો કઈ ચેનલ મેં બનાવી જ નહોતી. આ તો તમને બીજા બધા મારા જે ખાસ મારા પરમ મિત્રો જેને છે બાની એટલો બધો લગાવ છે, કેટલો બધો લગાવ છે. હું જ્યારે નવરી થઈને ક્યારેક ક્યારેક કમેન્ટો વાંચતી હોય ને તો બા માટે થઈને કેટલા આવે ઋષિ પાંચમની એને પુણ્ય આપ્યું, કેટલા આવે 11 મહિની, કેટલા સ્વામિનારાયણ પેલા પ્રાર્થનાઓ સભામાં ગયા, કેટલાક જે છે એ રામાપીરને ને લીરબાઈ માને ને તમે આમ જોજો કે આપણી એક જ કમેન્ટ કેમ આવી છે. એમ ક્યારેક આપણે વિચાર કરવો જોઈએ કે 99 ગુણ અને એક અવગુણ આપણો કેમ આપને કેમ અવગુણ દેખાય છે. પણ તુંડે તુંડે મતિ વિભ્રમ, મને કઈ એના માટે હું નથી કહેતી, પણ હું વિડીયો ચાલુ રાખીશ. આ મારો શોખ છે. અને કોઈ પણ જગ્યાએ તમે કામ કરો ને તો પૈસા મળે. તો ઘરમાં બેઠા બેઠા આપણી અંદર નોલેજ છે. અને પછી બા પછીના વિડીયોમાં હું વિશે તો જોજો તમે આગળ. બા પછીના વિડીયોમાં ઠાઠિયા ઠોરી તો છે જ નહીં. મારા જીવનની અંદર જ ઠાઠિયા ઠોરી નથી. આ તો હું સેવા કરું. ઠાઠિયા ઠોરી હોય ને જેના જીવનની અંદર એનો જલવો ને લાવો ની સેવા ન કરે, જોવું તમારે. એ ખાલી દેખાવ કરે, કે ને કે હાથીના દેખાડવાના ચાવવાના અલગ અલગ હોય. એટલે મને કઈ ફેર પડતો નથી. કદાચ એકાદું કોઈ માણસની અંદર આવો વિચાર આવે કે બા કમાણીનું માધ્યમ છે. આ ચોક્કસ છે, બા કમાઈ ગઈ જ છે મને. બહારને તો હું ખાલી બતાવું છું ચહેરો, બા ક્યાં કઈ બોલે છે. બોલતી તો હું હોય. અને રહી વાત લાગણી છે ને, હું એની વહુ છું, મને લાગણી છે ને એટલી મારી યુટ્યુબ ફેમિલી છે ને એને એટલી લાગણી છે. કેટલા માણસના અત્યારે જેવો હું વિડીયો મૂકું ને એવા તો હજારોની અંદર વ્યુઅર્સ આવવા માંડે છે. એનો અર્થ છે બા પ્રત્યેનો મારા પ્રત્યેનો પ્રેમ છે, બાકી કાંઈ જ નથી. પ્રગતિના પંથે કોઈ પણ માણસ હોય ને એટલે એને પાડવા વાળાની સંખ્યા વધારે હોય. પણ હું એ બાબતમાં નસીબદાર છું કે મારા સપોર્ટર વધારે છે. ને ક્યાંક ને ક્યાંક મારા વિશે સારું જ વિચારે છે. હું તો મારી માને ભેગી લઉં છું. એ કે મારા કમાણીનું માધ્યમ છે, એની સેવાનો મોકોય મને તો મળ્યો. મેં ક્યાં વિચાર્યું હતું કે એ આવશે. એ બેઠા હોય, એને મનાવતી હોય, એને સમજાવતી હોય. કોઈ કમાણી તો ખુદ એટલી મારી અંદર ભગવાને શક્તિ આપી ને કે 5 પરિવારને નિભાવી શકું ને હું. એક પરિવારને નહીં, 5 પરિવારને, એટલી મારી અંદર કમાવાની શક્તિ છે. અને આ મને ઈશ્વરની દેન છે. નાની હતી ને ત્યારથી મને આ શક્તિ આપી છે. પુરુષને પાછળ રાખી દેવાની ક્ષમતા હું ધરાવું. ઘણી વાર ઘણી પુરુષોને હું જોતી હોય ને તો ખેતરના કામમાં લઈ જઈને તો એમાં પાછા ન પડીએ. આ તો ઠીક છે, નોકરી છે, નહીતર મજૂરી કરવા જાય ને એ પાછા ન પડીએ. બધું કરેલું જ છે મેં. એટલે ઈશ્વરે આ ક્ષમતા આપી છે. રાહત હોત ખોદે આપણે રાહતમાંય જાતા, ખબર? જો મારી માને પૂછો. જો સાંભળો, હું આવતી જોઈ હાવ નાની હતી ને તેથી મેં રાહત ખોદેલી છે. રાહત હા, ગરીબાઈ જોયું હોય ને જેને ગરીબાઈ એનું લક્ષ્ય કમાવાનું હોય. બાપને પૈસા લીલા લેર કરતા હોય એને કઈ લેવા દેવા ના હોય, પણ પંચાત હોય બીજાને. આપણે ઘણી વખત મને હાળી વિચાર આવે કે જેટલા મને ક્યારેક ક્યારેક આમ બધું વધારે ઓલું કહેતા હશે. હું તો એમ કહું છું કે જો કમાણીના માધ્યમથી તમે તમારા સાસુ સસરાને રાખશો ને તો એના માટે ખરેખર વરદાન રૂપ બનશે. જો આજનો વિચારજો મારું. હવે મને પાછું યાદ આવ્યું. હા, કમાણીના માધ્યમથી નહીં તમે વિડીયો બનાવો. હું તો એમ કહું છું તમે બધા યુટ્યુબ ચેનલ ચાલુ કરો, મા બાપને રાખો, એની સેવા કરો, એને બતાવો. એટલે 5 જણાને પ્રોત્સાહન મળે કે નહીં આપણે કરવી જોઈએ સેવા. આપણા મા બાપ છે, મમ્મી પપ્પાની નહીં થાય તો હાલશે. મા બાપ સાસુ સસરાની કરવી. સંપત્તિ આપણને એની મળે છે. કદાચ સંપત્તિ ન મળે તો આપણી ફરજ આવે સેવા કરવી જોઈએ. અને એના માટે થઈને એના આશીર્વાદ તમે તો કમાણીના માધ્યમથી કરશો પણ સેવા કરશો ને તોય તમને એના આશીર્વાદ ચોક્કસ મળશે. એટલે આ તો મને યાદ આવ્યું કે લગભગ જે છે હાવ આપણે આમે નવરા બેઠા હોય તો તમારે બતાવવું. આ રીતે હું બતાવું ને એ રીતે બતાવું. પછી હું કરે છે હું નહીં, તમે એના માટે હું કર્યું, પછી હું કરો છો એના માટે, બધું છે ઘણી વખત એવું જણાવું. પણ મનીષા બેન હમણાં જ કહે કે તમારે કોઈનું વાંચવું નહીં, તમારે કોઈને જવાબ દેવાની. મને જવાબ નથી દેતી જરાય, પણ હું તો ખાલી એમ જણાવું કે આ ખારી બાબત છે. જો એના માટે તમે ચેનલ બની જાય ને આવકનું કોઈને ઘરે બેઠા કે મજૂરી ના કરવા જાવી પડે, આપણે કોઈનું કામ ગોતવા ના જવું પડે. હું તો વિચારું છું કે આની અંદર મને એટલી બધી કમાણી હવે થઈશ ને કે મારી નોકરી હવે ટૂંક સમયની અંદર છોડી દેવી છે. પછી સ્પેશિયલ આને જ પ્રાધાન્ય આપવું. પગારથી 5 ગણવામાં મને મળે છે અત્યારે.
જેટલો મારો પગાર છે ને એનાથી 5 ગણું મને મળે તો હું શું કામે આ કમાણી ના કરું. આ તો સારી બાબત છે. અને આટલા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર મને જાણે છે એ એક સારી બાબત છે. અને બાને તમે જગત માતા બનાવી દીધા છે આખા વિશ્વની અંદર. આફ્રિકા, કેનેડા, પછી ક્યાંથી એક તો કંઈક અલગ જ ભાષાની અંદર કમેન્ટ હતી. હું તો કંઈ સમજી નથી શકતી, ખબર નહીં, પણ એનો અર્થ એવો કે બધા અલગ અલગ દેશના લોકો જે છે એ બાને આટલા બધા ચાહે છે. તો આ એક સારામાં સારી બાબત કહેવાય કે બાને. હું તો સાસુ સસરાને તમે ફેમસ કરો તો બહુ સારું કહેવાય. હા, મને પેલા યાદ ના આવ્યું. આ મને પેલા યાદ આવ્યું તો હું બાપુ ને ભેગા લેત ને. કેવા અમે બાપ દીકરી રહેતા, મારા હાહરાનું કેવા રહેતા. બાને ને મારે તો હજી એટલું બધું ન બનતું એટલે બા કામની અંદર વ્યસ્ત. મારા હાહરાની કોમેડી તો આખો દી ચાલુ. કોક આવે ને અમે ઓટલે બેસીએ ને, મારા હાહરા એક ઓટલે બેઠા હોય ને એક ઓટલે હું બેઠી હોય ને, પછી અમને બાપ દીકરી કહેતા. અને ત્યારે તો મને શું કઈ સોશિયલ મીડિયા હતું નહીં, નહીતર બાકી ત્યારે તો જોયા જેવી મારી જીવનની ઓલી થાત. એટલે આ તો સારી બાબત કહેવાય કે જો સોશિયલ મીડિયા દ્વારા આપણે આપણા મા બાપને દેખાડીએ, એની સેવા કરીએ, અને એના કારણે જો વૃદ્ધાશ્રમો થોડા ઘણા ઓછા થઈ જાય તો આ તો એક સારામાં સારી બાબત કહેવાય. અને 5 જણા આપણે જોઈ જોઈને પ્રોત્સાહિત થાય. કમાણીની કમાણી થાય, મા બાપ દુઃખી ન થાય, આવકની આવક થાય, બાર કામ ગોતવા ન જવું પડે. અને આપણને જે છે ઈશ્વર ઘરે બેઠા રોટલો આપી દે. ક્યારેક ટ્રાય કરજો. હા, મારા બાપા ને ઈ હતા તે જબરા હતા. સાયકલ લઈ લઈને જાતા. મારા બાપા જેવું તો માણસ ન થાય. મારા બાપા એ વાત. હા, ઈ તો માં આવે ઈ જ જાય. કોઈના હાટાનું કોઈ ન જાય. આમ બધાને હાચવો જોઈએ. શું કરીએ? કોઈ બે માણસ હારે મરે કોઈ. મારા બાપાને જો એની વાહે દુઃખી થઈ. ઈ કોઈનું ન હાલે માં. જે જિંદગી હોય એટલી બધી જીવવી જ પડે. સ્વભાવ સાચવીએ. હેલું નથી આ બધું, બહુ જ અઘરું છે. હા, આવજો બધા.